એટલે આકાશમાં સૂર્ય ઉગસ અને ચંદ્ર ઉગસ એ દાડા ઉઠવાજી નું ઊંઘવાજી મેળતા આવે. તમારા ડાબા અને જમણા નસકોરામાં સૂર્ય અને ચંદ્ર ચાલી રહ્યું છે. ડાબી અને જમણી આંખમાં સૂર્ય અને ચંદ્ર કામ કરી રહ્યું છે. અને ભીતરની અંદર તમારા તાળવામાંથી ચંદ્ર નાળીમાં એક અમૃત ટપકે છે. તમારા તાળવાની અંદરથી ભીતરમાં એક ટપકું પડે છે, જે આપણે શિવાલય પર ગોઠવ્યું છે. એનું મહાપુરુષોએ કીધું કે અમૃત મળ્યું પણ અમર થયો નહીં, પીવાની જુક્તિ ના જાણો. ચંદ્ર નાળીમાં તમે ઉઠો અને આ રસ પીવો તો તમે એનાથી ફાયદો છે. ચંદ્ર નાળી રાતના 12:15 વાગે ચાલુ થાય તે 3 વાગ્યા સુધી ચાલે. અને એ વખતે બ્રહ્માંડનો ઓઝોન જે મહાશક્તિ છે એ નીચે ઉતરે છે. દરેક માણસના બ્રહ્માંડની અંદર પ્રવેશ કરે છે. આપણે અંદર બોર ઉપર પેલું શિયાળ હતું ને, એને દ્રાક્ષ ખાવાની ઈચ્છા થઈ. એટલે દ્રાક્ષ નો વેલો જોયો ને, દ્રાક્ષ ખાવાની ઈચ્છા થઈ અને કૂદકો માર્યો, પહોંચ્યું નહીં. વળી તાકાત કરીને કૂદકો માર્યો, પહોંચ્યું નહીં. ખૂબ મહેનત કરી, પહોંચ્યું ના. એટલે કે રાવણ મુવા, આ તો ખાટી ચા ના ખવાય. 5 મિનિટ તમારા મનને કેન્દ્રિત કરજો, વર્ષન થાય છે. અને 5 મિનિટ નહીં, 1 મિનિટ તમારા મનને સ્થિર કરી દેજો. સંકલ્પ અને વિકલ્પોમાંથી છૂટ્યું છે. પહેલી પરીક્ષા અને પહેલો અનુભવ તમારો કરો તમે. એટલે આપણે એ તરફ જઈ રહ્યા છીએ. અને વડનગરના મંડળને ખૂબ ખૂબ હું વધાઈ આપું છું. બધાને નમસ્કાર કરું છું, જય ગુરુદેવ કહું છું. અને ખૂબ પ્રાર્થના કરું છું કે આ સવરા મંડપના 3 પાઠ, આજે પહેલો પાઠ ફાગણ સુદ, બીજો પાઠ ચૈત્ર નવરાત્રી, ત્રીજો પાઠ વૈશાખ મહિનો અને ચોથો પાઠ 12 પહોરો છે, જે જેઠ સુધી બીજનું મંડાશે. તમે આ 20 વર્ષથી સાથ અને સહકાર આપ્યો છે. બહુ જાગ્યા છો, બહુ દોડ્યા છો સાહેબ. દુનિયા તમારી નિંદા કરતી કે ભાઈ એ તો આદિવાસી વિસ્તાર છે. પણ જો આદિવાસીએ શું કરી બતાવ્યું છે તમે જુઓ. તમારી અંદર ઓકે જોઈ શકો છો. તમે તમારા એજ્યુકેશન વિસ્તારની અંદર આવું કરવું હોય ને તો તમે નથી કરી શક્યા. એ અમારો સમાજ, આદિવાસી સમાજ, રાત દીપ મહેનત કરી અત્યાર સુધીમાં તમે જો 10 વાગ્યા સુધી રસોડામાં ઉભા પગ્યા હતા. પૈસો તો ગમે ત્યાંથી મળે છે, પણ માણસ મળતો નથી. અને હું તમને એટલા માટે વિનંતી કરું છું કે હવે આપણે આમ પૂર્ણાવર્તી તરફ જઈ રહ્યા છીએ. 20 વર્ષ આપણને શિવરાત્રીના દિવસે પૂરા થયા જગ્યા ઉપર. તો 20 વર્ષની અંદર આ ડેવલપ થયું છે ને, એ બધું તમારો સાથ અને સહકાર છે. હવે 3 મહિના જાગવાનું છે, સતત જાગવાનું છે, ખૂબ પરિશ્રમ કરવાનો છે. પૈસાનો નહીં, શારીરિક નહીં, ભક્તિનો કરવાનો છે પરિશ્રમ છે. જેટલું બને ને એટલું આવીને ભજન કરી દઉં. માયા તો છે 24 કલાક તમારી પીછો કર્યો છે ને, તમને નહીં છોડે. પણ આ એક સમય અને તક મળી છે આપણો બધાને. કારણ કે બાપજીનો આદેશ છે, મારા મનનો આદેશ નહીં. એક દિવસ વિસનગરના બજારની અંદર હું જતો હતો અને વિસનગરના બજારમાં એક ટોકો પડ્યો કે ઓ ભગતસિંહ રૂપ. મેં પાછળ પૂંઠવાડીને જોયું તો એક સાધુ, હા મેં તેરે કો બોલતા હું, રૂપ જરા. કોસા રોડ ઉપર રૂપ જરા. હું ઉભો રહ્યો, અમે બે મિલન થયું. પહેચાનતે હો મેરે કો? બરાબર લગાવ કરીને જોયું. બાપજી નામ ભૂલી ગયો છું પણ ઓળખું તો છું. ક્યાં મળ્યા હતા આપણે? મહારાષ્ટ્રના જંગલોમાં. મેં તને શું આપ્યું? તે મને ભેખ આપે છે. ક્યાં છે ભેખ? આશ્રમમાં પડી છે. શું આશ્રમમાં મૂકવા માટે તને ભીખ આપ્યો તો મેં?
મેં કીધું ના. તો તારે હજી લગ્ન કરવું છે? તો હજી સુધી તારો પોશાક પડ્યો નહીં, તારે લગ્ન કરવું છે? મારી પાસે એક સુંદર કન્યા છે, એના સાથે તારું લગ્ન કરી દેવડાવ. હું કરું? एक नवा जी तो सुबह में ही पहन लेना, ओ मेरा दिया हुआ भीख, और कुछ करने जा रहे हो? मैं कहा किसी के पास मत जाना, करोड़ों रुपया मैं तेरे को दे दूंगा, करोड़ों रुपया दे दूंगा. તમે બધાને તમારી નજરે જોઈ 1,27,00,000 રૂપિયા આ પ્રતિષ્ઠાનો ખર્ચો એક જ માણસે કર્યો જાય. આપણે એને ઓળખતા પણ નહીં, આપણે એને ઓળખતા પણ નહીં. કોઈ નામ નહીં, કોઈ નિશાન નહીં, કોઈ સન્માન નહીં, કોઈ મતલબ નહીં. અને એ માણસ તમારા અને મારા પીધેલી ચાના એઠા કપ વેણતો હતો માણસ. આપણને 500 નોટ લીધામ પડે તો હું સાને સીતા હું સાને અને 100 રૂપિયા દોન લખાયું એમાં આખી કંકુતરી ફેરતી. મારું કેવું નામ છે 100 રૂપિયાની કંકુતરી, 100 રૂપિયાનું દાન, આખી પત્રિકા ફેરે. જોયું? અમે તો નજરમાં ના આવ્યા, અમે તો નજરમાં ના આવ્યા. આ કરોડો રૂપિયા ખર્ચે સાહેબ એ કહે છે મારું નામ નિશાન ક્યાંય ના હોવું જોઈએ, મારા ગુરુનો મહિમા હોવો જોઈએ. અને એ ગુરુ એક એવા ગુરુ હતા સાહેબ, આ દુનિયાના ચાલુ ચીલા ચાલુ ગુરુ નતા. મૂળ નામ એમનું વજવા હતું, સંઘપુરના વતની હતા. શ્રવણનાથજીનું નામ હતું. અમે ભેળું ભજન કરેલું હતું. એક દિવસ રાતના સંતો આયા અને કે બાપુ ચોમાસાના પલળી ગયેલા, કે બાપુ ચા પીવી છે. અલાવા વગડામાં નદીના કોઠામાં ચોથી લાવવું આ બધું જો લ્યો પૈસા આવું ગોમ બધું લઈ આવો. એ વરાત જીગો ઉડાડો તો જો દઉં કે તમે એની ખોટ નહીં, ચાની પત્તી પડી છે, ખોટ નહીં. એક કામ કરો, ચપટી ચપટી ફાટીને હું જાઓ. એટલે ઘેર બાબુ વિચારો 3-4 પગડી ગયેલા ને એને વિચાર કરે કે હવે શું કરવું? તો કે તમારે પીવાની ઈચ્છા જ છે કે હા. એ વરખડીના નીચે પોતાની સાલ પાથરી, વરખડીને આમાં મલાઈને વરખડીના પાનોમાંથી ખંડ પડી જાય અને એ ખંડ ની ચા બનાવી એ લોકોને પાય. અને સવાર થયું ને બજારમાંથી ખંડ મંગાઈ અને વરખડીના મૂળોમાં નાખી દીધી કે લે ભાઈ, રાતિકારી ભાઈ ઉછીની લીધી હતી ને એ આ તને સમર્પણ કરું છું. કેટલો ત્યાગ છે. પૂનમભાઈ શામળિયાનાથજીનું દર્શન કરવા જાય. માં 2 કોઠે હાટે છે સાબરમતી. જઈને જોયું, પૂછ્યું, 2 હાથ જોડ કે બોલ તમે તો હજી એટલી તાકાત કરી છે, પણ આ પૂનમ છે ને આ શામળિયાને દર્શન કરવા જવું છે શામળિયા ભગવાન. થોડીક વાર ઉભો રહો ને તો હું પોલા કિનારે હું જઈ દર્શન કરી આવતો. જેવા શબ્દો મોઢામાંથી નીકળ્યા, નદી 2 કાંઠે માગ આપી દીધો, વચ્ચે થઈ ચાલે નહીં. આ કયું ભજન હશે મિત્ર? આ અનાદિથી જે શિવના મુખમાંથી નીકળેલું જે શબ્દ છે ને એ શબ્દ કોણ ઘેર સુવો, કોણ ઘેર જાગો, કોણ પુરસ્કાર તમે ધ્યાન ધરો તો સૂર્ય ઘેર સુવો, શશિને ઘેર જાગો, સૂર્યમાં મન કો ઠરાવો. અલગ પુરસ્કાર તમે ધ્યાન ધરો તો સોહમ શબ્દ ગુણ ગાઓ, નગરમાં રમતા જોગી. તમારું ભજન જો પાકું હશે ને તો મિત્રો આખી જિંદગી આ કરેલું કામનું છે. એટલે મારા આદિવાસી સમાજને હું વિનંતી કરું છું કે 3 મહિના મક્કમ રહેજો. 3 મહિના મક્કમ રહેજો. અમદાવાદ એક ગુરુના શરણમાં જે મક્કમ થઈને જ જાય, કારણ કે એકદમ વચન મળતું નથી. એટલે મારે આજે તો વધારે નહીં કહું, મારાથી આ મોટા માણસો ધુરંધર અમારા વડીલ શ્રી ગોપાલદાસજી બેઠા હોય ને હું વધારે બોલ કરું તો પણ ચાલે નહીં. દલપતરામ મહારાજના સાક્ષાત ઈશ્વરનો અવતાર પાછળ ફોટો દલપતરામ મહારાજ અમરથોડ વડનગર, આ એમનું મંડળ છે. કોઈ દાડો જાઓ તો વડનગરના ઉગમના દરવાજે મહર્ષિ ભવાનીનું મંદિર છે, એની બાજુમાં મહાકાળીનું મંદિર છે અને આ સિદ્ધપીઠ
દલપતરામજી મહારાજની સમાધિ છે ત્યાં પ્રગટ પડચા છે સાહેબ. દર વર્ષે મેળાવડો થાય, વરઘોડું નીકળે, અનંત માણસો આવી અને ત્યાં ભોજન લે, ઘણી બધી વ્યવસ્થા હોય. અને એ વ્યવસ્થાને કરનારા આ મંડળો વાળા છે બધા. એ બધાને એમને ખૂબ ખૂબ વંદન કરું છું. અને એવું કરતા રહેજો. અને એ જીવંત બનાવી દો, સમાધિને જીવંત બનાવી. માણસ માથું ટેકે અને સાક્ષાત્કાર થાય. ઘણા મહાપુરુષો એવા દુનિયાની અંદર છે. એટલે જેઠ સુદ બીજ યાદ રાખજો. જેઠ સુદ બીજની અંદર બીજના દિવસે આપણો સૌર મંડપ ઉભો થઈ જશે. અત્યારે તમે જોયું હોય તો અંદર પહેલા સોનાના કળશ હતા અને અત્યારે માટીના કળશ છે. એટલે સૌરા મંડપની અંદર એ માટીનો કળશ છે. તમે જો અંદર જોયું હોય તો. અને બાજુમાં ડાલીબાઈની સ્થાપના કરવો એક સિસ્ટમ છે, અને પદ્ધતિ. ડાલીબાઈનું કેમ આ સૌરા મંડપમાં મહિમા છે? તો એ 150 ફૂટ 153 ફૂટનો થોભલો, 9 નાડા શરીરના 9 દરવાજા, અને 10મી દોરી જેને કહેવાય છે સતની દોરી, અને એ આપણી છે સૂક્ષ્મણા. આપણી અંદર સૂક્ષ્મણાના રૂપમાં દોરી કામ કરી રહી છે. અને જે દિવસે ડાલીબાઈએ સમાધિ લીધી, અને સમાધિ પહેલા રામદેવજી પૂછે છે ડાલીને કે ડાલી, આ તારી સમાધિ છે એનું પ્રમાણ શું? એ દાડા એમ કીધું હતું કે ઓંટી, દોરો ને કોશકી 3 વસ્તુ નીકળે તો આ સમાધિ મારી. એ જે દોરો નીકળ્યો હતો ને આજે એ ધર્મની દોરીમાં વીંટાયેલો છે, એટલે એને ધર્મની દોરી કહેવાય છે. મેઘમાએ બાલોતરાની અંદર સમયો કરી અને સૌરા મંડપની ઉજવણી કરી હતી અમને. એ દાળ સપની દોરી મેઘ ધારુના હાથમાં હતી. અને એ દાડા રૂપાદેવ માલદેવ એ આ ધર્મના ઉપાસક હતા, અને જેસર ધોરણ આ ધર્મના ઉપાસક નતા. એટલે ઈશારો કર્યો રૂપાદેવ, તોળલને ઈશારો કર્યો કે મહાધર્મ જિલ્લો જાડેજાની રોણી, એ તોડલ તારે તરવું હોય તો આ ધર્મનો આ જીલી લે. એ થાળીમાં બાગ બનાવે છે, થાળીમાં બાગ. આ મહિમા સામાન્ય નથી, પ્રમાણવાળો મહિમા છે. દેજો ફરમાન તો હાસ નિર્વાણ. આપણે ગમે તેટલા મંત્રો કીએ, ગમે તેટલા તંત્રો કીએ, પણ શબ્દ શું કહે છે? દેજો ફરમાન તો કે છે હાસ નિર્વાણ. સત્ય હશે તો નિર્વાણ. આ મહિમા સામાન્ય નહીં, આજકાલનો નહીં. ભગવાન શિવના લલાટમાંથી જ્યોત પ્રગટ થઈ અમરનાથની ગુફામાં એ દિવસ તો આ પાઠ છે. અને આ પૃથ્વી પર હવે પેલા ભવનાથ તળેટીની અંદર શંકર ભગવાને પાઠ મળેલો છે.